તો 31 ને લઈને હવે બનાસકાંઠા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં છે। જી હા, રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા દરેક વાહન ચાલકની પોલીસ દ્વારા સઘન અને કડક તપાસ હાથ ધરાઈ રહી છે। ગુંદરી બોર્ડર, અમીરગઢ બોર્ડર સહિત રાજસ્થાનને જોડતી તમામ સરહદો કે જ્યાં પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન તેજ કરાયું છે। પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીનથી મદદથી જ વાહન ચાલકોએ દારૂ પીધો છે કે નહીં તેને લઈને પણ તપાસ તેજ કરાઈ છે, જેથી કોઈ પણ નશામાં રહેલો વ્યક્તિ દારૂ કે અન્ય નશીલા પદાર્થો લઈને ગુજરાતમાં પ્રવેશ ન કરી શકે અને બનાસકાંઠા જિલ્લાને રાજસ્થાન સાથે જોડતી તમામ સરહદો પર પોલીસની ઝીણવટભરી અને કડક તપાસ શરૂ છે કે આ તરફ પાલનપુર તાલુકાના પોલીસ ટોલ ટેક્સ નાકા પર વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું કે જ્યાં વાહનો પરથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી અને નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। બનાસકાંઠા પોલીસનો સંદેશ છે કે 31 દરમિયાન કાયદા અને વ્યવસ્થાને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે। બનાસકાંઠા પોલીસ દ્વારા આજ રોજ પાંથાળા પોલીસ સ્ટેશનની ગુંદરી ચેકપોસ્ટ છે ત્યાં ખાસ કરીને 31ના અનુસંધાને વ્હીકલ ચેકિંગનો ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેકપોસ્ટ પર ખાસ કરીને હાલમાં પીએસઆઈ કક્ષાના અધિકારી, એસઆરપીની ટીમ અને પાંથાળા પોલીસ સ્ટેશનની ટીમ ડિપ્લોય કરેલી છે। હું આપને જણાવી દઉં કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ટોટલ 7 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે અને 3 જેટલી હંગામી ચેકપોસ્ટમાં હાલ ઊભી કરવામાં આવી છે, જે 31ને ધ્યાનમાં રાખીને ઊભી કરવામાં આવી છે। તદુપરાંત આ તમામ ચેકપોસ્ટો પર અમારા જે ટીમ દ્વારા ખાસ કરીને બ્રેથ એનાલિસિસનો ઉપયોગ કરીને જે નશીલા પદાર્થોનું કોઈ સેવન કર્યું તેને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। તદુપરાંત જે ગુજરાત સરકાર દ્વારા બોડી ઓન કેમેરા અમને આપવામાં આવે છે તેનો પણ અમે હાલમાં મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે કે જેથી સમગ્ર વ્હીકલ ચેકિંગનો અમે વિડીયોગ્રાફી કરી શકીએ। હું આપને જણાવી દઉં કે આ માત્ર ચેકપોસ્ટ પર વ્હીકલ ચેકિંગ નથી થવાનું, તદુપરાંત જે ટાઉન વિસ્તાર છે એટલે કે પાલનપુર સિટી